સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગલિયર પ્રોજેક્ટ બંને ડાઉનલોડ કરી લેવાના છે. અને તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં અંદર લિંક આપેલી છે, ત્યાંથી વિડીયો જોઈને ડાઉનલોડ કરી લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટ તમે ઓપન કરશો એટલે તમને આવી રીતે કંઈક તમને મિત્રો જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી આ ઇમોજી છે, તેમાં તમારે આઈફોન ઇમોજી રાખી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે પહેલા બીટમાર્કે આવી જવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે તમારે આ એરો છે એના પર ક્લિક કરશો એટલે સીધા તમે પહેલા બીટમાર્કે આવી જશો. પછી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે. અને મેં જે અમને ઝીપ ફાઇલ આપેલી છે તેને તમારે ઓપન કરી લેવાની છે. ત્યાંથી સૌથી પહેલાં તમારે આ વિડીયો લઈ લેવાનો છે. ત્યાંથી પ્લસ પર ક્લિક કરવાનું છે. આટલું કરશો એટલે તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી ફિલ કોમ્પ્રેશન એરિયા પર ક્લિક કરવાનું છે. પછી પાછું તમારે એરા પર ક્લિક કરવાનું છે અને સીધું આવી જવાનું છે બીજા બીટમાર્કે. અહીંયાથી વિડીયો પર ક્લિક કરવાનું છે અને જે તમારે વધારાનો ભાગ છે ત્યાં તમારે કટ કરી દેવાનો છે. આટલું કરશો એટલે અહીંયાથી પાછું બીજા બીટમાર્કે 7.14 તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. પછી પાછું મીડિયા પર જવાનું છે. અહીંયાથી મિત્રો મેં તમને આ બીજો વિડીયો આપેલો છે તે તમારે એડ કરી દેવાનો છે. આટલું કરશો એટલે પાછું તમારે તે વિડીયો પર ક્લિક કરવાનું છે. પાછું તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી પાછું તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. પછી પાછું તમારે આ એરા પર ક્લિક કરવાનું છે એટલે તમે વિડીયોના લાસ્ટ એન્ડમાં આવી જશો. પછી જે તમારે વધારાનો ભાગ છે તેને તમારે કટ કરી દેવાનો છે. અને પછી તમારે બંને વિડીયો છે તેને તમારે નીચે લઈ લેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગલિયર પ્રોજેક્ટની અંદર. સોંગલિયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આવી રીતે કંઈક સોંગ જોવા મળી રહેશે. આમાં મેં જે ફોન્ટ રાખ્યા છે તે તમારે રાખી દેવાના છે. પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. લેયર પર ક્લિક કરી અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર પર ક્લિક કરવાનું છે. પછી પાછું લેયર પર ક્લિક કરવાનું છે અને તમારે કોપી 8 લેયર કરી દેવાનું છે. કોપી કર્યા બાદ પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે પાછું બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. અને તમારે આ એરા પર ક્લિક કરવાનું છે એટલે તમે આવી જશો પહેલા બીટમાર્ક. અહીંયાથી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે. લેયર પર ક્લિક કરીને ત્યાંથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. આટલું કરશો એટલે તમારે સોંગ લેયર લાગી જશે. પછી પાછું તમારે પહેલા બીટમાર્કે આવી મીડિયા પર જવાનું છે. મીડિયા પર જઈ ત્યાંથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. વિડીયો પર ક્લિક કરવાનો છે અને અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે. પછી તમને આ રોટેટનું ઓપ્શન બતાવશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે. પછી પાછું તમારે આ 3 ડોટ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે એટલે વિડીયોની સાઇઝ લાંબી થઈ જાય. પછી તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે લાઇટિંગ કરવાનું છે. લાઇટિંગ કરીને સ્ક્રીન કરી દેવાનું છે. એટલે મિત્રો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે તમારે આ એરા પર ક્લિક કરવાનું છે. એરા પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. અને મિત્રો વિડીયો ગમ્યો તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.